હરિઓમ બેટા, આજના દિવસે આપણે તમારું જે ચેપ્ટર નંબર 3 છે સુરેખ નિયત સંબંધ એનો પહેલો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો આખો દાખલો બેટા એકદમ ધ્યાનથી સમજજો. બોર્ડની એક્ઝામમાં વિભાગ F માં તમને જે 5 માર્ક્સમાં દાખલો પૂછાય છે ને એ સેમ દાખલો આના જેવો છે. એટલે બધા વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન દાખલામાં જોઈએ. ચોપડીની અંદર તમારું જે સ્વાધ્યાય 3.1 તમને લોકોને આપેલું છે પેજ નંબર 124 પર. એ સ્વાધ્યાય 3.1 નો સૌથી પહેલા આપણે પ્રથમ દાખલો સમજી રહ્યા છીએ. તો બધા બાળકોનું ધ્યાન સૌથી પહેલા રાખો. સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1. એક વસ્તુના ભાવ રૂપિયામાં અને તેની માંગ 100 એકમમાં વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો અને ભાવ રૂપિયા 20 હોય ત્યારે માંગનું અનુમાન મેળવો. ભાવ તમને લોકોને આપ્યો છે 12, 14, 15, 16, 18 અને 21 અને માંગ તમને લોકોને આપેલી છે અહીંયા 18, 12, 10, 8, 7 અને 5. ચલો આપણા નિયમ પ્રમાણે પહેલી જે કોલમ છે એ પહેલી કોલમને સંકેતમાં દર્શાવવાની x વડે. તો x ની કિંમત તમે લોકો ધ્યાનથી જુઓ, આપી છે આપણને 12, 14, 15, 16, 18 અને 21. બીજી જે તમારી કોલમ છે એને સંકેતમાં દર્શાવીશું આપણે y વડે. 18, 12, 10, 8, 7 અને 5. તમને લોકોને અગાઉ મેં જણાવેલું છે કે આ ચેપ્ટરમાં તમારે જેટલા પણ દાખલા ગણવાના છે એ બધા દાખલામાં તમારે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની જ થશે. તો પણ ધ્યાનથી જરા જોઈ લઈએ. તો આ દાખલાની અંદર જે આપણને ભાવ આપ્યો છે એ ભાવને સંકેતમાં દર્શાવ્યું છે x વડે અને જે માંગ આપી છે એ માંગને સંકેતમાં દર્શાવ્યું છે આપણે y વડે. હવે ધ્યાનથી જો તમને શું કીધું છે કે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા શોધો. માંગની ભાવ પરની એટલે કે y ની x પરની. આ દાખલાની અંદર તમારે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. તો પ્રશ્ન છે કે સર y ની x પરની નિયત સંબંધ રેખા દાખલામાં અમારે મેળવવી કઈ રીતે? સૂત્ર સૌથી પહેલા ફટાફટ એકવાર રિપીટ કરી દઉં તમારા હું. તો y ની x પરની જે નિયત સંબંધ રેખા છે એનું સમીકરણ છે y કેપ બરાબર a plus bx. આ મેઈન સમીકરણ છે. આ દાખલામાં આપણને a અને b ની જરૂર પડશે. તો દાખલાની અંદર a મેળવવા માટેનું ગાણિતિક સૂત્ર છે આપણી પાસે y બાર minus byx ગુણ્યા x બાર. byx ની જગ્યા પર તમે ખાલી b પણ લખી શકો, એ તમારા પર આધારિત છે. અને આ જે byx છે એ byx મેળવવાનું સૂત્ર કોઈ પણ સૂત્ર ઉપયોગમાં નો ચાલે. પહેલું સૂત્ર, બીજું અથવા તો ત્રીજું. પણ તમને અગાઉ મેં જણાવેલું છે કે સૌથી બેસ્ટ જો કોઈ સૂત્ર હોય તો કયું છે? બીજા નંબરનું xy વાળું. તો એનો આપણે ઉપયોગ કરીએ તો સૂત્ર છે n સિગ્મા xy માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં છેલ્લે શું છે અહીંયા x. તો x ની માહિતી છેદમાં આવશે n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. આટલા સૂત્રોનો તમારે બેટા આ દાખલામાં ઉપયોગ કરવાનો છે. તો સર દાખલો ગણવો કઈ રીતે? રકમ તમે ધ્યાનથી જુઓ. તો આપણને સિગ્મા x અને સિગ્મા y ની જરૂર પડશે. તો સૌથી પહેલા શું કરીશું આપણે? x અને y બેયનું કરીશું આપણે ટોટલ. x અને y બેયના જો ટોટલની આપણે વાત કરીએ તો બધા વિદ્યાર્થીઓ કેલ્સીની અંદર x નું ટોટલ કરીને મને સિગ્મા x જણાવો. તો સિગ્મા x ની જે બેટા કિંમત છે એ આપણને મળશે કેટલી? 96. એ પ્રમાણે બાજુમાં જે y ની કોલમ આપી છે એનું જો ટોટલ કરીશું આપણે તો સિગ્મા y મળશે આપણને. અને સિગ્મા y ની જે કિંમત છે એ સિગ્મા y ની કિંમત આપણને કેટલી મળે છે અહીંયા? 60. આ સિગ્મા x અને સિગ્મા y બંને આપણને મળી ગયા. સર હવે શું કરવાનું? સૂત્ર જો ધ્યાનથી આપણે જોઈએ તો સિગ્મા x મળી ગયો, સિગ્મા y મળી ગયો. ચેપ્ટર નંબર 2 ની જેમ આગળની કોલમ કઈ બનાવીશું આપણે? xy. તો ત્રીજા નંબરની કોલમ બનાવીશું આપણે xy, મતલબ x અને y બેયનો કરીશું આપણે ગુણાકાર. બંનેનો જો આપણે ગુણાકાર ધ્યાનથી કરીએ તો સૌથી પહેલા શું કરીશું આપણે? કે 12 ગુણ્યા 18. કેલ્સીમાં કરો તો 12 ગુણ્યા 18 તો જવાબ મળશે આપણને 216. ત્યાર પછી 14 ગુણ્યા 12. કેલ્સીમાં ટ્રાય કરો બધા વિદ્યાર્થીઓ. તો 14 ગુણ્યા 12 168.
ત્યાર પછી 15 ગુણ્યા 10 કેલ્સીમાં કરશું તો કેટલા આવશે 150. ત્યાર પછી 16 ગુણ્યા 8 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 128. ત્યાર પછી 18 ગુણ્યા 7 એ કેટલા મળશે આપણને 126 અને 21 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 105. આ બધાનું જો આપણે ટોટલ કરીશું તો આ ટોટલ ને કહેવાય સિગ્મા xy. કેલ્સીમાં તમે ટ્રાય કરો બધાનું ટોટલ તો એ મળશે આપણને 803. આ કોલમ સેમ જે ચેપ્ટર નંબર 2 માં આપણે બનાવતા બેટા એ છે. સૂત્રમાં તમે લોકો ધ્યાનથી જુઓ તો હજી આપણને જરૂર પડશે x² ની કોલમ. તો બાજુમાં ચોથી કોલમ બનાવીશું આપણે x². સર આ x² ની કોલમ કઈ રીતે બને? તો જે x ની કોલમ છે એ x ની કોલમનો કરીશું આપણે સ્ક્વેર. તો સૌથી પહેલા x આપણને કેટલા આપ્યા છે 12. તો 12 નો સ્ક્વેર 144. 14 નો સ્ક્વેર એ મળશે આપણને 196. 15 નો સ્ક્વેર એ મળશે આપણને 225. 16 નો સ્ક્વેર જે મળશે આપણને 256. 18 નો સ્ક્વેર જે મળશે આપણને 324 અને 21 નો સ્ક્વેર 21 ગુણ્યા 21 એટલે કે 441. આ બધાનું જો તમે ટોટલ કરશો તો આ ટોટલ ને કહેવાય સિગ્મા x². કેલ્સીમાં બધા લોકો ટ્રાય કરી જુઓ તો ટોટલ આવશે આનું 1586. તો જ્યારે તમે લોકો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવતા હો તો સૌથી પહેલા તમારે બેટા આ ટાઈપનું કોષ્ટક રેડી કરવું પડશે. કોષ્ટકનું કામ તો બહુ સિમ્પલ છે, ચેપ્ટર નંબર 2 ની જેમ જ છે. સર આગળ હવે શું કરવાનું? તો આગળ સ્ટેપ વાઇઝ જો દાખલો ગણીએ તો a ની કિંમત શોધવા માટે આપણને x બાર ને y બાર ની જરૂર પડશે. તો સેમ તમારા ચેપ્ટર નંબર 2 ની જેમ હવે આપણે મેળવીશું x બાર અને y બાર. સર x બાર કઈ રીતે મળે આપણને ખ્યાલ જ છે. તો x બાર મેળવવા માટેનું ગાણિતિક સૂત્ર સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x તો સિગ્મા x ની કિંમત કેટલી છે આપણી પાસે 96 અને n કેટલા તો ગણવા પડશે 1 2 3 4 5 અને 6. તો n ની કિંમત મળી ગઈ આપણને 6. ઉપર 6 નીચે 6 આ 6 6 ઉડી જાય એટલે જવાબ ન આવે એવી મિસ્ટેક કોઈ વિદ્યાર્થીએ કરવાની નજર. ઉપર એ 6 નીચે 6 તો 6 6 ઉડાડી દઈએ ના એ પ્રમાણે તમારે ભાગાકાર કરવાનો નથી. કેલ્સીમાં તમે કરી જુઓ 96 ભાગ્યા 12. 96 ભાગ્યા 12 તમે જો કરશો તો x બાર ની કિંમત બેટા કેટલી મળે છે આપણને 16. તો આ પડી ગયો આપણો x બાર નો જવાબ. સેમ સિસ્ટમ y બાર માટે. તો y બાર મેળવીએ. y બાર મેળવવા માટે સૂત્ર છે સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y કેટલા છે આપણી પાસે 60. n ની કિંમત કેટલી છે 6. 6 6 ઉડે એટલે જવાબ 0 આવશે નહીં, એ ધ્યાન રાખજો ખાસ. કેલ્સીમાં 60 ભાગ્યા 6 કરી જુઓ તો 60 ભાગ્યા 6 કરતા આપણો y બાર નો જવાબ આપણને કેટલો મળી ગયો 10 મળી ગયો. x બાર અને y બાર બંનેની કિંમત પૂર્ણાંકાર. તમે પહેલું સૂત્ર ઉપયોગમાં લઈ શકો છો પણ એ મગજમારી તમારે દાખલામાં કરવાની જરૂર નથી. દાખલો તમે કોઈ પણ સૂત્રની મદદથી ગણશો બધામાં જવાબ કેવો આવશે સરખો. આપણે આનો જ બેટા ઉપયોગ કરવાનો છે. હવે આપણે અહીંયા સુધી પહોંચવાનું છે તો a અને b જોઈએ. a શોધવા માટે dy જોઈએ તો સૌથી પહેલા દાખલામાં dyx મેળવીશું. x બાર ને y બાર બંને તમને મળી જાય ને પછી દાખલામાં હવે તમારે મેળવવી પડશે dyx ની કિંમત. અને dyx મેળવવા માટે મોટા દાખલામાં આ સૂત્ર આપણે ઉપયોગમાં લેવું. તો સૂત્ર મૂકી દઉં n સિગ્મા xy માઈનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં છેલ્લે શું છે x. તો છેદમાં આવશે n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. સૂત્ર ક્લિયર છે બધાનું? સૂત્રમાં કિંમત મૂકીએ n. તો દાખલામાં n આપણી પાસે કેટલા છે 6. તો મૂક્યા મેં અહીંયા 6. સિગ્મા xy ની કિંમત છે આપણી પાસે 893 માઈનસ સિગ્મા x. તો સિગ્મા x આપણી પાસે કેટલા છે 96. તો મૂક્યા મેં અહીંયા 96. સિગ્મા y આપણી પાસે કેટલા છે 60. તો મૂક્યા મેં અહીંયા 60 છેદમાં n ની કિંમત 6 કૌંસમાં સિગ્મા x સ્ક્વેર. તો સિગ્મા x સ્ક્વેર ની કિંમત તમે ધ્યાનથી જો બેટા કે 1586. તો અહીંયા મૂકીશું 1586 માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર.
તો સિગ્મા x ની કિંમત છે આપણી પાસે 96, તો અહીંયા લખીશું આપણે 96 નો સ્ક્વેર. કેટલું સહેલું છે. ચેપ્ટર નંબર 2 માં તમે જે સિસ્ટમ પ્રમાણે દાખલો ગણતા ને બેટા, એ સિસ્ટમ પ્રમાણે દાખલો આપણે અહીંયા ગણવાનો છે. તો સાદુરૂપ આપીએ. તો સૌથી પહેલા કેલ્સીમાં ટ્રાય કરો બધા વિદ્યાર્થીઓ. 6 ગુણ્યા 893 કેટલા આવે છે? 5358. તો મળી ગયા આપણને 5358 માઈનસ કેલ્સીમાં કરો 96 ગુણ્યા 60 કેલ્સીમાં. તો 96 ગુણ્યા 60 ની કિંમત મળશે આપણને 5760 છેદમાં 6 ગુણ્યા 1586 કેલ્સીમાં ટ્રાય કરો. તો 6 ગુણ્યા 1586 ની કિંમત મળશે આપણને 9516 માઈનસ 96 નો સ્ક્વેર એટલે કે 96 ગુણ્યા 96 જો કેલ્સીમાં કરો તો જવાબ આવશે એનો 9216. સાદુરૂપ આપીએ તો કેલ્સીમાં 5358 માઈનસ 5760 તો આન્સર આવશે એનો 402 છેદમાં 9516 માઈનસ 9216 તો એનો બેટા જવાબ કેલ્સીમાં તમને લોકોને કેટલો મળશે? 300 મળશે. હવે 402 ભાગ્યા 300 તમે લોકો કરશો તો byx નો જે આન્સર છે એ કેલ્સીમાં ટ્રાય કરી જુઓ કેટલો આવે છે? -1.34. તો આ બેટા જવાબ મળી ગયો આપણને byx નો -1.34. સ્ટેપ વાઇઝ દાખલો ગણવો બહુ જરૂરી છે. સૌથી પહેલા દાખલામાં કોષ્ટક રેડી કરો. કોષ્ટક રેડી થઈ જાય તો દાખલામાં બે મધ્યક શોધો x બાર અને y બાર. x બાર ને y બાર મળી જાય પછી દાખલામાં byx ની કિંમત મેળવો. સર હવે શું કરવાનું? byx ની કિંમત મળી જાય પછી તમારે શોધવાનો છે અચળ a. તો હવે દાખલાની અંદર મેળવીશું આપણે અચળાંક a ની કિંમત અને a ની કિંમત શોધવાનું ગાણિતિક સૂત્ર છે y બાર માઈનસ byx ગુણ્યા x બાર. આ એનું ગાણિતિક સૂત્ર છે. સૂત્રમાં કિંમત મૂકીએ ચાલો આપણે y બાર. તો y બાર ની કિંમત કેટલી મૂકું? 10 મૂકું માઈનસ byx એનો જવાબ માઈનસ માં છે એટલે ફરજિયાત કાઉન્સમાં લખવું પડશે. યાદ રાખજો. તો કાઉન્સમાં -1.34 ગુણ્યા x બાર. તો x બાર નો જવાબ કેટલો છે? 16. તો બીજા કાઉન્સમાં લખીશું આપણે 16. પહેલા તમારે આ બંને પ્લસ માઈનસ કરવાના નથી. પહેલા બેનો ગુણાકાર કરવો પડશે. સાદુરૂપમાં ખાસ ધ્યાન આપજો. 10 ના 10 માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. તો સૌથી પહેલા આ માઈનસ માઈનસ પ્લસ કરી દઈએ. સર હવે શું કરવાનું? તો કેલ્સીમાં બેનો ગુણાકાર કરી જુઓ. 1.34 ગુણ્યા 16 તમારે કેલ્સીમાં તમે કરી જુઓ. તો 1.34 ગુણ્યા 16 તમે લોકો જો કરશો તો જવાબ તમારો કેટલો આવે છે બેટા? 21.44. 10 વત્તા 21.44 તમે જો કરશો તો એનો જે જવાબ છે એ આપણને મળી ગયો અહીંયા 31.44. દાખલો સ્ટેપ વાઇઝ ગણવો ખૂબ એટલે ખૂબ જરૂરી છે. દાખલાની અંદર x બાર y બાર શોધવાનો, ત્યાર પછી byx મેળવવાનો, ત્યાર પછી a શોધવાનો. આ a ની કિંમત આપણને મળી ગઈ. દાખલામાં જો પ્રશ્ન શું છે? તો દાખલામાં પ્રશ્ન છે એ પ્રશ્ન જો સૌથી પહેલા લખી નાખીએ આપણે અહીંયા. તો પ્રશ્ન આપ્યો છે આપણને કે માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. નિયત સંબંધ રેખા આ વસ્તુ લખવી બહુ જરૂરી છે. જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામમાં સેક્શન F માં 5 માંથી 5 માર્ક્સ લાવવા માંગતા હોય આ દાખલામાં એની રજૂઆત એકદમ વ્યવસ્થિત બેટા હોવી બહુ એટલે બહુ જરૂરી છે. તો દરેકે દરેક જે દાખલાઓ છે ને દાખલાઓમાં રજૂઆત તમારે તમારી વ્યવસ્થિત બતાવવાની છે. તો માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ અને y કેપ માટે સૂત્ર છે આપણી પાસે a dx. આમાં કિંમત મૂકે ચાલો આપણે a. તો a કેટલા મૂકું? 31.44. તો એનો જવાબ મૂક્યો મેં અહીંયા 31.44 પ્લસ b. b એટલે કે byx એ કેટલા છે? -1.34. તો કૌંસમાં -1.34 અને x ની જગ્યા પર x. x આપણને ખબર હોય ને તો પણ તમારે ડાયરેક્ટ ક્યારે નથી મૂકવાનો. પહેલા હંમેશા નિયત સંબંધ રેખા જ મેળવવાની છે બધા બાળકોએ અને ત્યારબાદ x ની કિંમત તમારે મૂકવાની છે. આ પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ. તો y કેપ નો આન્સર મળી ગયો આપણને 31.44 માઈનસ 1.34x. આ મળી ગઈ આપણી નિયત સંબંધ રેખા.
જો તમારા દાખલામાં તમને માત્ર નિયત સંબંધ રેખા મેળવવાનું કે તો દાખલો તમારો બેટા અહીંયા ફિનિશ થઈ ગયો. હવે દાખલામાં ચેક કરવાનું તમારે કે સર દાખલામાં x ની કિંમત આપી છે કે નહીં. તો રકમ તમે લોકો ધ્યાનથી જુઓ. તો રકમમાં તમને લોકોને જણાવેલું છે કે જ્યારે ભાવ રૂપિયા 20 હોય ત્યારે માંગનો અંદાજ મેળવો. ભાવ એટલે કે x. તો x ની કિંમત દાખલામાં કેટલી આપી છે આપણને 20. તો લખી દઈએ આપણે અહીંયા કે જ્યારે ભાવ કૌંસમાં x = 20 હોય ત્યારે. હવે જો x ની કિંમત દાખલામાં કેટલી આવી છે આપણને 20. તો જે જગ્યા પર x દેખાય છે ને ત્યાં આપણે કેટલા મૂકવાના 20 મૂકવાના. તો y cap = 31.44 1.34 કૌંસમાં 20. કારણ કે x ની કિંમત દાખલામાં 20 આપણને આપી છે. આગળનું સ્ટેપ 31.44 માઈનસ કેલ્સીમાં કરી જો 1.34 ગુણ્યા 20. 1.34 ગુણ્યા 20 તમે કેલ્સીમાં કરો તો કેટલા આવે છે બેટા 26.8. 31.44 માંથી જો તમે 26.8 માઈનસ કરો તો તમારો જવાબ કેલ્સીમાં કેટલો આવ્યો 4.64. આ y કેપ નો આન્સર બેટા મળી ગયો આપણને 4.64. સર હવે જનરલી આમ જુઓ તો આ તમારા દાખલાનો આન્સર આવી ગયો. પણ આપણો આ આન્સર ફાઇનલ છે કે નહીં એના માટે મેં તમારે કોષ્ટક જોવું પડશે. રકમ જે તમને લોકોને આપી છે એમાં પહેલી કોલમ ભાવની છે અને બીજી કોલમ માંગની છે. તો આ જવાબ જો આપણને y નો મળ્યો છે તો ચેક કરો કે બીજી કોલમ જે માંગની આપી છે એમાં કૌંસમાં કોઈ એકમ લખ્યો છે. જો કૌંસમાં કોઈ એકમ લખ્યો હોય તો એ એકમ તમારે ફરજિયાત જવાબમાં ધ્યાનમાં લેવું પડે. એટલે તમે ધ્યાનથી જુઓ બેટા તો ઉપર માંગ કૌંસમાં શું લખેલું છે 100 એકમ. 100 એકમ છે એનો મતલબ તમારે ગુણ્યા અહીંયા 100 એકમ એવું કરવું પડશે. અને જો તમે 4.64 ગુણ્યા 100 કરશો ને તો y કેપ નો તમારો છેલ્લો જવાબ કેટલો આવશે 464 એકમ. જો તમને y ની કોલમમાં કોઈ એકમ આપેલો ન હોય તો આ જ તમારો જવાબ. ખાસ ધ્યાનથી સમજજો. બાકી બોર્ડની એક્ઝામમાં તમારો અડધો કે 1 માર્ક્સ બેટા એક સ્ટેપમાં કપાઈ જશે. જો એકમ આપેલો ન હોય તો આ જ તમારો જવાબ. પણ જ્યારે તમારા દાખલામાં તમને લોકોને એકમ આપેલો હોય તો ગુણ્યા તમારે ફરજિયાત એ એકમ તમારા જવાબમાં બતાવવો પડે. ખૂબ જ અગત્યનો આજનો લેક્ચર હતો આપણો કે જેમાં તમારું ચેપ્ટર નંબર 3 બેટા આખું આવી ગયું. આમ જુઓ ને આખો દાખલો કેમ ગણાય ધ્યાનથી એકવાર સમજજો. સૌથી પહેલા કોષ્ટક બનાવવાનું. કોષ્ટકમાં બે કોલમ તમને લોકોને આપેલી હશે x અને y ની અને બાજુમાં બે કોલમ તમારે જાતે બનાવવાની. x બાર y બાર શોધો, dyx મેળવો, a મેળવો અને ત્યાર પછી y ની x પરની નિયત સંબંધ રેખા. સેક્શન F માં આ દાખલો કેટલા માર્ક્સમાં પૂછાય 5 માર્ક્સ. હરિઓમ બેટા.